મારે છે ને આજ ઓફિસમાં એક અર્જન્ટ કામ આવી ગયું છે, તો હું જઈ આવું? થોડુંક લેટ થશે હો ને? હા હા જઈ આવ, કાંઈ વાંધો નહીં. વધારે મોડું થાય ને તો ફોન કરી દેજો હો ને. ઓકે, તો હું જઈને આવું છું. રસોઈ ને બધું રેડી થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. નિરાતે જાજે હો ને. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમને બધાને એવું નથી લાગતું કે તમે ભાભીને બહુ મોઢે ચડાવ્યા હોય? કેમ, તને કેમ એવું લાગે છે? એમને હું આવી છું એને ખબર છે, તોય ઓફિસનું અર્જન્ટ કામ છે એમ કઈ નીકળી ગયા મેડમ. તો આટલી બધી છૂટછાટ ના અપાય હો. એ આપણા ઘરની વહુ છે, દીકરી નથી. હાવતી આટલી છૂટછાટ તમે બધાએ આપી દીધી એને. લે, એવું દીકરીને છૂટછાટ અપાય ને વહુને ના અપાય એમ? હે, એવું કોણે કીધું? ને એને અચાનક કામ આવી ગયું હોય તો એને જાવું ના પડે? કામ કરે છે, જોબ કરે છે, ક્યારેક અચાનક આવી જાય તો જાવું પડે. યાદ છે તને તારા સાસુ સસરાએ જોબ કરવાની ના પાડી હતી? તું કેવું બોલતી હતી તારા સાસુ સસરા વિશે, યાદ છે ને? હા, તો પછી હું છે ને એવું નથી ઈચ્છતી કે મારી વહુ મારા વિશે એવું બોલે. અને ઈ ઘરની બધી જવાબદારી પૂરી કરી અને પછી એનું કામ કરે. એ ભણેલી ગણેલી છે, એના કંઈક સપના હોય ને કે હું કંઈક કામ કરું, તો પછી એમાં અમારે તો ખાલી એને કામ કરવાની આ જ પાડવાની છે. બાકી તો બધું એને જ કરવું છે. ઘરનું એને કરવું, બહારનું એને કરવું. અમે શું કામ ના પાડીએ એને ભાઈ? એટલે છે ને આજ પછી અમારા ઘરની વહુ અને તારી ભાભી વિશે બોલતા પહેલા વિચાર કરી લેજે કે કેટલું આપણા બધાનું ધ્યાન રાખે છે ને તું એના વિશે એવું વિચારે છે. એટલે હવે આજ પછી એવું ક્યારે બોલવાનું નહીં હો. સોરી, હવે ધ્યાન રાખ, નહીં બોલ. હા બેન, બોલો બોલો. શું હાલે? શાંતિ છે. હા, બસ જો અમારે શાંતિ હો. શું કરે ડેનિશા? સીધ ગઈ છે? અરે એ બસ જો હમણાં નવરી થઈને રૂમમાં ગઈ છે, લાંબી થઈ છે હો. તું શું કરે છે વળી? હું બસ જો ઉઠી ને પછી મેં કીધું લાઈ થોડા કપડાં છે તે હકેલી નાખું. એવું છે? હા, આપણે બીજું શું, વહુ રૂમમાં આરામ કરે તું કામ કરે. આ ફેડી ઉઠીને એ કામ કરે, તારે થોડોક આરામ કરી લેવાય ને. એવું બધું ક્યાં જરૂર હોય કામ કરવાની? અરે બેન, ઈ બધી આપણા જમાનાની વાતો, તું ક્યાં એવી વાતો લઈને બેઠી છો? એવું કાંઈ ના હોય. હવે આપણે ક્યાં બીજું કાંઈ કામ કરવું છે? આપણા હાથ પગ હાલે એટલું તો આપણે કામ કરી શકીએ ને. આજ અમે એને ઓફિસનું કેટલું કામ હતું, એ કામ બધું પતાવ્યું. પછી એને રસોઈ કરી, રસોઈ કરીને વાસણ કરેલા 3 વાગી ગયા હતા. તો ઘડીક લાંબી થવા તો જાય ને બિચારી. હવે તું પણ ક્યાં આવી વાતો લઈને બેઠી? હવે તું છે ને બહુ તાર વહુનું ઉપરાણું લે છે, બહુ ચાગલી કરે. જોજે એક દી તને નડવાનું છે આ બધું. અરે એવું ઉપરાણું લેવાની ક્યાં બેન આમાં વાત જ આવે? હવે આપણી વહુ છે, આપણે એનું ધ્યાન ના રાખીએ તો કોણ રાખે? અને તમે કહો ને ભગવાન કરે એવું તો કોઈ દી થાય જ નહીં. અને કદાચ થાય ને તો આપણે આપણા ઘરનો પ્રશ્ન છે ને સોલ્વ કરી લેવાનો હોય. હું તો તમને કહું છું કે તમારી વહુ વાયરે ખોટા ખોચા કાઢવાના બંધ કરી દેવાય. એની આયરે છે આપણે સારી રીતે રહેવાય. એ જ આપણો સાચો સહારો છે. ત્યાં શું મજા આવે તમને એવું કરીને? હા, સારું સારું, એ હરખાએ રહેજો તમે. હવે એવી ખોટી વાતો કોઈને મોઢે કરવા જાતા નહીં પાછા. હા હા, ભલે, સારું, હાલો રાખું છું. લે, ઉઠી ગઈ? કોનો ફોન હતો મમ્મી? માસીનો ફોન હતો. એવું છે? ગરમી કેવી છે નહીં આજ? બહુ લીંબુ શરબત બનાવું હે ને? હાથી બનાય ને પી લઈએ. આ બહુ ગરમી છે તો. હા.